જેને 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 નથી સ્વીકારવું એને તમે શું કરી લ્યો? આ નથી ઘણા કોઈ ગુજરી ગયો ન્યા ગયા હોય તો શમશાન ઓલો બળતો હોય ને તોય વાતો કરે, એને એમ કે હું વધારે ભાવમાં, હજી મારું મન માનતું નથી. તો ભેગો પડ ન માનતું હોય તો આ હગો એનો બાપ રોવે, એના છોકરા રોવે, તોય હજી તારું મન નથી માનતું. એ ચોર પણ એની હારે જોડાણા, એને ચોરીનું પાણી મૂક્યું કે તને જો એટલો ભરોસો હોય કે રામ કોઈને ભૂખ્યા હુવા દેતો નથી તો સાહેબ અમે કે હિન્દુના દીકરા છે, અમને ભરોસો છે, હવે તારી વાત ઉપર અમારે હાલી જવું. હમણાં હું હરિદ્વાર ગયો ત્યારે ભાઈ મને પૂછ્યું, મને કે માય ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા બાપુજી મૂક્યા હોય ને એ બાજુ. હા 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 હા. એક આપણા ગામડાના બાપા હરિદ્વાર ગયા ને તા તો જે બિચારા એકલા હતા તે એને નાવું હતું, ગંગામાં સ્નાન કરવું હતું, ત્યાં સામાન હાચવે કોણ એમ, થોડી ઘણી કિંમતી વસ્તુ અંદર હતી, પૈસા હતા થોડા. ત્યાં એક જણો આવ્યો, એ મમા ઓળખ્યો કે નહીં? ઓલા દાદાને શું કરો ગામમાં? અરે તમારા ગામનો ભાણિયો છો? તેને એમ છું ગામ ભાણે જશે. અરે તમારી ઘરે બે વાર ચા પી ગયો, ઓળખ્યો કે નહીં? પછી બાપાએ કીધું ને ન્યા કોક એમ ગુજરાતી બોલીને હરખું કે એટલે આપણે એમ થાય ભાઈ ભાઈ લ્યો કોક મળ્યું, કેમ ભાણા મજામાં? હું કે જો ને મામા આવ્યો છો અહીંયા, આગળ જો નાઈને બારો નીકળ્યો. એટલે બોલા એ કીધું કે તો મારે નાવું છે, તો લાવો તમારી બધી વસ્તુ હાચવી રાખું. ભાણાને હોપી દીધું, બોલો નાવા ગયો તો બોલો નાઈન બાર આવ્યો તો ભાણાએ મુઠ્ઠી વાળી લીધેલી, પહેરે લુગડ્યો, ધોચ્યો પહેરીને બાપા ઘીરે આવ્યા. 5 વર્ષ વયા ગયા. એ 5 વર્ષ વયા ગયા પછી પાછા હરિદ્વાર ગયા ને પાછો એનો ઈ જ ભાણો ભટકાણો. ઓલા બાપા બિચારા ભૂલી ગયેલા કે આપણા એક વાર કપાળા. પાછું એવી જ પરિસ્થિતિ કરી, ભાણો બધું લઈને વયો ગયો. પછી બાપાને ખબર પડી કે 5-5 વર્ષે ભાણા બનાવે, મામા બનાવે અને ભાણા બટકાવી જાય બધું એમ. પણ જેને ભરોસો, વાત એ હતી કે જે કડવું તુંબડું એમ કે મને તમે હારે લેતા જાઓ. અને મૂળ મુદ્દો, મને કાપી રે કોરી અને કમડળ કરો. મારામાં જે ખરાબ જે તત્વો હોય એને તમે બાળી ગયો, એને બહાર કાઢો. અને કમડળ એટલે મને પાત્ર બનાવો. એક જગ્યાએ રામકથા, એવા બાપુ એક કથા વાંચતા હતા અને ભાવ વિભોર આવી અને કહી દીધું કે મિત્રો વાલા ભક્તો, રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, રામ બધાને રોટલો આપે છે. છેલ્લે એક મુસલમાનનો દીકરો, સત્ય ઘટના બની ગયેલી વાત કરું, એ બિચારો આમ ભૂખે તળેલી ગયેલો હાવ, પણ એને ખબર કે કથા હાલે એટલે પછી તો કથા પૂરી થાય પછી તો હોય. એને કથા હારે કાંઈ નહોતું, એને મૂળ ઝપટ હાટું ગુંદી હાટું જ હતું. આવ્યો તો ગુંદી કાતરવા હાવ. પણ વ્યાસપીઠ ઉપરથી બોલાણું કે રામ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી. અને આને સાહેબ મગજમાં બેસી ગયું કે આજ મારે જોવું છે કે રામ મને જગાડીને ખવડાવે કે નહીં. અને ન્યાલી અને મુઠ્ઠી વાળ્યો. અંતરિયાળ એક વહીવટીયો વડલો કહેવાતો, એવો અંતરિયાળ વડલો હતો. એ 3 ગામને તરફેટે ત્યાં કોઈ ચકલું ફરકે નહીં સાહેબ. અને વહીવટીયો વડલો એટલે કહેવાતો કે રાતે ચોર બારવટિયા એ જે ગામ ભાંગી કે ચોરી કરી અને રાતના જાય વડલા હેઠે બધા ભેગા થઈને ત્યાં ભાગ પાડતા. એ વડલે આવ્યો ગયો કે ઘોર વડલો. વડલાની ચડીને ડાળુનું પોલારું હતું ને એમાં હુઈ ગયો. કોણ? ઓલો મુસલમાનનો છોકરો. હવે જોવું છે મને રામ ખવરાવે. અહીંયા એક જ રાત જો ભૂખ્યો હુઈ ગયો અને આજ રાતે ભગવાન રામ મને ન ખવરાવે તો કાલ અહીંયા ઓલો વાંસે છે ને એના સોયત્રા કાઢ નાખવા છે. મગજમાં ચડી ગયું કે કાંઈ કાલી કાંઈ ભટ્ટ નહીં. પણ બન્યું એવું ભાઈ, દિવસે અહીંયા એક જાન ઉતરેલી, જોતર ઢાળા કરેલા. એ જાન પછી જ્યાં પણવા ગયેલી ત્યાં રાતે જાન પોગી ગયેલી અને વરરાજાને રાતે 11 વાગ્યા ફેરા ફરતા ફરતા કાંઈક ઓહટો થઈ ગયો. ઓસ્ટામાં તો સમજતે ને, આ ઓહટો શબ્દ સૌરાષ્ટ્રના બાપુજીનો છે. હા હા, કોઈ બીજે બહાર ન સમજે. હા, એટલે કાંઈક થઈ ગયું એટલે તરત ને તાત્કાલિક ભુવા બોલાવ્યા. બાપુ જેવા 2 જણા દાણા જોવા પડખે બેસી ગયા. કારણ કે જેના લગ્ન નો થયા હોય એને દાણા જોવામાં બહુ મજા આવે. અને વરરાજો ધૂણ્યો. આ હકીકત બન્યું સાહેબ, આ કોઈ હું દાખલો નથી તો આ મૂળ હકીકત વાત. ભવો ધૂણ્યો ને એને મૂળ ની વડલા હેઠેલી 9 ઘરા વળગેલા. ક્યાંથી આવી? તા કે વડલેથી આવી સૌ. કોણ છો? તા કે અમે 9 સહી. તા કે આવવાનું કારણ તા કે તમે બધા જમ્યા, અમને જમાડ્યા નહીં, અમારે જમવું છે. મૂળ પ્રોગ્રામ એટલો. એ સાહેબ 9 થાળીઓ તૈયાર કરી
અને 9 થાળી વારા ફરતી વરરાજાની માથે ઉતારી અને 20 જણા 9 થાળી મૂકવા ગયા, કારણ કે ત્યાં 20 સિવાય જવાય એમ નહોતું. એ થાળી વડલા હેઠે મૂકી આવ્યા 9. એમાં બાજુના ગામમાં કે આજુબાજુ ક્યાંથી ચોર રાતે ચોરી કરીને ત્યાં પધાર્યા એમ જ કહેવાય ને. હા, થાળિયું જોયું એટલે ચોર થયો રાજી. ઓલા કેલા અહીંયા થાળિયું પડ્યું છે અહીંયા. ભાઈ કે આખી રાતના વંડિયું ઠેક્યા ભૂખ્યા થયા છે. એક ચોરનો નાયક હતો ને એને કીધું, ખબરદાર એટલે કહો કે ઝેર બેર ભેળવીને મારી નાખવાનું કાવતરું કર્યું છે. અડતરનગર ગોટો વળી જાય ને સેઈએ હમણાં તાજું જ તે એટલે કોક એટલામાં હશે બચ્ચું કરો. બચ્ચું કર્યું તો આ ઝાડવામાં વીટવાઈ ગયેલો, ડાયરમાં હૂતેલો. હેઠો ઉતેર બોલો કેલા ભાઈ મને હુવાઈ ગયો નહીં, હેઠો ઉતેર. દગ્ગા કરો છો ને પાછા એને હતા બેહે જા. થોડું આને ખવડાવો પેલા, આને કાંઈ ન થાય ને પછી આપણે ઝપટ બોલાવી. ઓલો ના પાડ્યો, એ મને રહેવાય ગયું. ના પાડે એમ ઓલા બીમણ્યા થાય એમ કે નક્કી મૂકવા વાળો આ જ છે. સાહેબ 9 થાળીમાં લઈ એક બટકું ખવડાવ્યું. અને પછી તો એને મળ્યું પાઠે ચડવા. ધરાઈને જમ્યો. ના પાડે તો ઓલા પર એને ઢેફલું મોઢામાં આપે, જાણે વેવાય બેઠા હોય એમ. જમાડી પાણી પાયું. પાણી પાઈને અડધો કલાક થઈ પછી આવડા એ 9 ઓલા જે ચોર હતા એને પૂછ્યું કે એલા તને કાંઈ થાય? હા, શું થાય? મને એ થાય કે તમે ખોટા વંડિયું ઠેકો છો. કે કાં? તાક હું આવી રીતે કરીને અહીં વડલે હૂતો હતો, મને કાંઈ ખબર નથી આ થાળીયું કોણ મૂકી ગયું. પણ હવે મને એ થાય કે ભલે મુસલમાનનો દીકરો છો પણ સવારે રામ નામની કંઠી મારે શાસ્ત્રી પાસે બંધાવી છે, બીજો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ. અને ઈ જણાએ સાહેબ બીજે દી એમ કહેવાય કે ઈ ચોર પણ એની હારે જોડાણા. એને ચોરીનું પાણી મૂક્યું કે તને જો એટલો ભરોસો હોય કે રામ કોઈને ભૂખ્યા હુવા દેતો નથી તો સાહેબ અમે કે હિન્દુના દીકરા છે, અમને ભરોસો છે, હવે તારી વાત ઉપર અમારે હાલી જવું. એ આખું મંડળ સવારે સપ્તાહમાં ગયું, કથા પૂરી થઈ, બાપુને પગે પીડ્યા, બાપુએ કંઠેશ બાંધી અને પહેલો વેલો એને દુહો ફૂટ્યો કે અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ અનુપ યુ કહે સબકા દાતા રામ. મારો કહેવાનો અર્થ એ છે કે આવી કોરી સિલોટ હોય ને ફડાકે લાગી જાય. કોરી સિલોટ હોય હાવ, અને જેને એકવાર મગજમાં પકડાઈ ગયું કે ભગવાન આમાં આ ઠાકર આ બધા જે સંતો ઘર બાર પોતાનું મૂકી અને દીક્ષાઓ લીધી છે એને ઠોકરું લાગી છે ત્યારે જ ને. નહીં તો બાપુ આપણે થવું એ પરબારાનો નંદભાઈઓ આખી નાચ પગે લાગે, ગાડીઓ મળે. આ નથી ઘણા કોઈ ગુજરી ગયો ન્યા ગયા હોય તો શમશાન ઓલો બળતો હોય ને તોય વાતો કરે એને એમ કે હું વધારે ભાવમાં, હજી મારું મન માનતું નથી. તો ભેગો પડ ન માનતું હોય તો આ હગો એનો બાપ રોવે, એના છોકરા રોવે, તોય હજી તારું મન નથી માનતું. એક જણો તો શમશાને ગયો, ન્યા મળ્યો રોવા. જોજો બુદ્ધિના ગાળિયા કેવા કરે. એટલો રડ્યો, બહુ રડ્યો. એમ હમણાં નથી કથાકાર બહુ રોવે છે સીતા વિદાયમાં, એટલે તો જનક રાજા નહોતા રોયા. બોલો હમણાં એક આવ્યું છે તાણી રડે. આપણે એમ થાય ગાને થયું હા કેટલું રોવે. હા કેવી બોકાઓ બોલાવ્યો એને ઓડિયન્સ દાંત કાઢે પાછું. તમે સાંભળો. જો અમે ગમે એવી કરુણતાની વાતો કરીને અમારે સાજિંદા ન રોવે કોઈ દી. ભલે ગમે એ કથાકાર આપણે એ હોય તો એ બધા જે સીતા વિદાયનો પ્રસંગ લેતા હોય આપણે અમુક બાપુને આ બધાને છોડીને બાપા ખાલી તો અમુક જે સીતા વિદાય કરતા, એ છોકરા તો બેસી જા, તારે લગ્ન કરશો ઉતાવળો સામા ઠાકરને પરણી લેવા દે પછી તારો વારો. અત્યારે ઠાકર સ્વર્ય સીડ્યો છે ને તું શું કામ ઉતાવળ કરો હે? હા મારે આખું લાઈન ફેરવી નાખી. હું વાત કરતો હતો સીતા વિદાયમાં લગભગ સાજિંદા રડે નહીં, અને કદાચ રડે તો કોઈ દી એવું ન માનતા કે આને કરુણતા અસર કરી જાય. આગલી કથાના બાકી હોય પેમેન્ટ. પ્રેમદા બાપુની સાબરમતી જેલમાં કથા બાપભાઈ દેહાએ બેહાડેલી, અને એમાં મેરા પ્રોગ્રામ. એટલે અમે વહેલા ગુડાણા, હું કીર્તિભાઈ અમે વહેલા ગયા કે એ બાને ઘડીક જેલમાં રહેવાય ને એમ. હા ઘણાને ઉલસો મેણું ભાંગી જાય કોકનું. તો અમે સાબરમતી જેલમાં 4336 કેદી હતા. મેં ઓલા લિસ્ટમાં જોયું.
એમાં 45 જણાને નહોતા લાવતા, જે અમુક લેવલના જે હોય ને એને કથા અડી ગઈ શું થાય એમ. તે એમાં વળી મુકુંદરામ બાપુ પ્રેમદા બાપુનું હું ગમે પૂછી ને તો એ કંઈક ઓલી વાત કરતા હતા, ઓલો હાથીને જુડે પકડ્યો એટલે ભગવાન વિષ્ણુ ગરુડે ચડીને આવ્યા. તો એમાંલી વળી એણે ઓડિયન્સ તો ઈ જ હતા, કેદી જ બધા. એને પૂછ્યું આ પ્રેમદા બાપુએ, એ કહે મને કયો ભગવાન ગરુડે કેટલી વાર ચડ્યા? ઓલાને ઈ ખબર હોય, એને ગરુડે ચડ્યા ઈ ખબર હોય તો ઈવડે અહીંયા હોય ખરા. એને ઈ પૂછો કે વંડિયું કેટલી વાર ઠેક્યા તોય એને ખબર હોય. તે વળી બાપુએ હકીકત આ બન્યું એ કહું તમને, તેણે કહી દઉં પણ ઓલા તો કઈ તો બધા હમણાં બેઠા જ થયા આમાં કતરાય. એમાંલી વળી બાપુ પાછા જ ન વળ્યા. તે ઓલા સંગીતવાળાને પૂછ્યું, ઓલા નાનુરામ બાપુ દુધરેજિયા એ વાયોલિનમાં હતા. બોલ નાનું, ગરુડે કેટલી વાર ચડ્યા? ઓલો કે મને વાયોલિન સિવાય કાંઈ ખબર છે નહીં. મંજીરા વાળાને પૂછ્યું, બોલ તું કે ભગવાન કેટલી વાર ગરુડે ચડ્યા? તો એ કે બાપુ મને તો કે કથાની જ ખબર નથી, હું તો ડાયરામાં વગાડો, આજ તમારે કથામાં પહેલી વાર બેઠો હોય, મને ખબર જ નથી ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે થયો. એમાં ગોપાલ બાપુ હતા હાર્મોનિયમમાં. બોલ ગોપા, ગરુડે ચડીને ભગવાન કેટલી વાર ચડ્યા? ગોપાલ બાપુની તો જીભ બ્રેક લાગે હાવ મોઢે. ઈ કે એનું વાહન છે, મન ફાવે ત્યારે કીક મારે, તમે કથા આગળ કરો ને. અને એ છોકરાઓ તમે બેસી જાઓ ને ભાઈ, ના ના આને તમે કામ હોપ્યું ને એટલે એ તો ક્યાં જાય બિચારા. અને તમે હામો જ ગલ્લો નાખ્યો એટલે અમારું તમારું બેયનું ભડું હતી ને એમાં પડે બધું. હા, એક છોકરા મહેમાન આવ્યા ને ઘરે, તે છોકરા કોઈ રીતે હેઠા બેસી ગરધણી ઈશારા કરે, હામે ઉલ્લી ઉલ્લી મહેમાનના ખોળામાં જાય, પાછા ખોળામાં જાય વાંધો નહીં પણ મહેમાનના ખીચામાં હાથ નાખે. તો વળી બીજો છોકરો કે લુખો છે, કઈ નીકળ્યું નહીં. મહેમાને કીધું એક બે વાર કે હેઠા બેહો ને, ધોલ્યા હું આવો ખીચામાં કાંઈ ન હોય ને. પછી મહેમાને પૂછ્યું ગરધણીને કે આ છોકરા માનતા ના લાગે, તક તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતા ને એટલે. પણ આ તો ડાયા છે, કારણ કે આનું કામ કરે છે, બધાને હજી જાગે છે, એટલે જોરદાર તાળીઓથી આ સોમસેવકોને બતાવો. હા, તમે અહીંયા લાઈનમાં ઉભા રહ્યો, ચારે જણ ચારે ઉભા રહ્યો, લાઈનમાં ઊભા થાવ. હાલો અદબ વાળીને ઉભા રહ્યો. વાહ, જો આ વધારે ડાયો છે, એને બેન પણ આવે છે. ઉભા રહ્યો, હકીકત કામ છે, તમે શું કામ બેઠો? ઉભા થાવ ને, મારે પૂછવું છે. મારા બાપ લ્યો છો હવાણે જ કરવી છે, પછી શું છે? શું નામ તારું? હે હરખાઈ બોલ ને, કયું ગામ? ભાવનગર. તારું? પણ હા, કામળિયા ભંડારિયા. વાહ, મોહાળ માલી નીકળ્યો. હે ગણેશગઢ. વાહ, આને સાહેબ ભણાવે. હાસુ? કારણ કે તારો જવાબ એમ હતો, આને બેન ભણાવે. હાસુ ભાઈ? હે ખોટું ન બોલું, કારણ કે મને મારે નિહાળે છે ને ખબર પડી જાય, કારણ કે ગુરુની અસર છોકરા ઉપર પડે. બેન ભણાવતા હોય તો છોકરા હોજા હોય. શું નામ થાય? કે મારું નામ. અને પૂછ્યું કયું ગામ? થાય ગણેશગઢ. ખબર પડી જાય બેન. આને કીધું તો ભાવનગર. ખબર પડી જાય આને સાહેબ ભણાવે છે. વાહ વાહ. વરદ તમે ભણવા જાવ ને, આપણે ટકા કેટલી આવે એ નક્કી નથી કરવાનું, ભણવા જાય એ જ મોટું ગૌરવની વાત છે. આપણે નિહાળ સુધી પહોંચી ને એ જ મોટો રેકોર્ડ કહેવાય આપણો. હા, કારણ કે નહીંતર આપણે અત્યારે છોકરાઓને કે ભણજો ને ટકા લેજો ને, આપણે શું કર્યું? હે આપણે અત્યારે આપણા છોકરાઓને કે ભણજો, કે આપણે કેવું ભણ્યા? રોંઢે જ વૈયા આવતા સાહેબ. કે માલમાં જવું પણ નિહાળે ન જવું. અને લગભગ આપણે સડાવ પાસ થયા, અને સડાવ પાસ જે થયા એને આપણે કૃપા ગુણ કહેતા. સાહેબ કૃપા ગુણ આપે. ત્યારે સાહેબ ટકા નહોતા, ટકાવારી કે એટલા ટકા કે એવું નહોતું, ગુણ જ હતું. તમારા છોકરાને કેટલા ગુણ આવ્યા?
આ પછી આપણા ગુણ તો એવા હતા કે એ 30 માર્ક ગુણ તો માંડ આવ્યા હોય, પછી 5 ગુણ સાહેબ નાખતા. અને એ જે સાહેબે જેને જેને 5 ગુણ નાખ્યા છે એવડા એ જ આગળ આવ્યા. આ જો અત્યારે મોટા મોટા દાતાઓ કે આપણા મેન જેટલા છે એને પૂછ્યો તમને કૃપા ગુણ મળેલા કે નહીં? જ્યાં એ કારણ કે શિક્ષક છે એ ગુરુ છે, અને ગુરુ જ્યાં સુધી કૃપાના ગુણ ન આપે ને ત્યાં સુધી અસર થવાની જ નથી. એટલે આ કૃપાથી જ આપણે આગળ આવ્યા છે. હા, અને ભણજો બધાઓ. મારે તો પ્રાર્થના કરીને કહેવું છે કે આ જેટલી આપણી હોસ્ટેલું છે એમાં કાંઈ નહીં તો એક એવા નિવૃત્ત અધિકારીઓને નોકરીમાં રાખો કે એને જીપીએસસીને યુપીએસસીની ટ્રેનિંગ આપે. અત્યારથી આપણે બક્ષીપંચમાં જેટલા છે ને ડાયરેક્ટ યુપીએસસી કોઈ છું જ નથી. એની કરતાં બક્ષીપંચમાં ન હોત ને તો કંઈક બળેસ લઈ ગયા હોત. આ તમે કલેક્ટર ઓફિસમાં જાઓ, ડીએસપી ઓફિસમાં જાઓ, ત્યાં તમે સાલ્ટ લગાડેલું હોય, જ્યાં હું આઝાદી મળી ત્યાં લઈ જ્યાંથી ટૂંકમાં ઓફિસ ખુલી હોય ત્યારથી અત્યાર સુધીના જેટલા અધિકારી આવ્યા હોય એ લિસ્ટમાં નામ લઈ જાઓ, એકે બક્ષીપંચનો નહીં હોય. હું કામ ઓલાને ખબર હતી કાંઈ કૃપા ગુણ મળવાના નથી, બળ કરો. પોતાના જોરે જે મોટા થયા ને સાહેબ એ જ જગતમાં હાલ્યા છે. હું હમણાંથી રોજ કહું છું, આ માટલું છે ને એ માટીમાંથી બને, હોનું માટીમાંથી બને. જેટલી સોનાને બનવામાં તકલીફ પડે એટલી જ માટલાને બનવામાં તકલીફ પડે. આ ખાસ મારા ભાઈઓ બધા, એક તમારા દીકરા તરીકે વાત કરું, જેટલી તકલીફ સોનાને પડે છે તૈયાર થવામાં એટલી જ ભઠ્ઠીમાલી માટલાને પસાર થવું પડે. છતાં માટલું તૈયાર થઈ જાય, પાકી જાય, કમ્પ્લીટ થઈ જાય, પણ એક નાની એવી તીંદી પડી જાય, એક હોલ પડી જાય અથવા તો તૂટી જાય, પછી એની કોઈ વેલ્યુ રહેતી નથી. ધ્યાન દેજો. પછી ન એ માટી બની શકે, ન માટલું બની શકે, ઠીકરું બનીને જગતને ઠેબે આવતો હોય છે. પીડા તો એને ભોગવી છે ને. નિભાળામાં કેવી રીતે પાક્યું છે સોનું, એ જ રીતે ભઠ્ઠીમાં લઈને એ માટીમાંથી જ પાકીને સોનું બન્યું છે. છતાં સોનાના 100 ટુકડા થાય તો એની કિંમત ઘટતી નથી. કારણ એટલું જ કે માટલું પાક્યા પહેલા તૈયાર થઈ જાય છે. હું આ સૌ પરિપક્વ થયા પહેલા જે પોતાનો આકાર લઈ લઈને એની પછી વેલ્યુ નથી રહેતી સાહેબ. પણ જે બરોબર પાકી અને પછી જગત જે ઘાટ આપે એ ઘાટે જો લાગી જાય પછી એની કોઈ વેલ્યુ ઘટતી નથી. હોનું પહેલા પરિપક્વ, પહેલા હોનું બની જાય છે અને પછી એના ઘરેણા બને. પછી કોઈ ઝૂમણું બનાવે, કોઈ જે બનાવતા હોય. હું આવ્યું બોટાદવાળા રાવળદેવ, મારો જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં ખારીસિંગ વેચવા આવે છે. અને એને જે કમાણી થાય એમાંથી એ કાયમ ફાળામાં આપે છે. બોલો, એની ચીઠી આવી ગઈ ખારીસિંગ વાળા રાવળદેવ. આમ તો આ અમારો ઘરનો પ્રોગ્રામ કહેવાય. આ રાવળદેવ આમાં આપે એ સારું ન લાગે, તમારા ન લેવાના હોય બાપા, પણ તમારું નામ અહીંયા તમે આપ્યું તોય જો માણસ ખારીસિંગ વેચતો વેચતો જો 200 દેતો હોય તો એના 2 લાખ છે. તાળીઓથી વધાવી. અને રાવળદેવને આવેલી સુપ્રીત ભેટ કરી ગયો, કારણ કે આજે અહીંયા આ પ્રોગ્રામમાં રાવળદેવના ન લેવાય. બરાબર ને બાપુ? હે ભાઈ, ઠાકર કરે એ ઠીક. અને ઠાકર ઉપર જેને પૂર્ણ ભરોસો હોય, વડવાળા દેવ માથે જેને પૂર્ણ ભરોસો હોય, પછી જેને માનતા હોય એને. આ તો કોળાંબોની નીચે એની તળેટીમાં આપણે બેઠા છીએ, જ્યાં માં કમળાઈ વિરાજમાન છે, બડુ દાદો બેઠો છે. ત્યાં આ ભૂમિ જેવી છે સાહેબ. અને આ પ્રેમદા બાપુનું મૂળ વતન કદમગીરી પર ડુંડા તો પૂછી ગયેલા. કારણ કે જ્યાં ડુંગર હોય, જ્યાં પહાડ હોય, જ્યાં દેવી તત્વ હોય, ત્યાં કાંઈ ન કરો ને અમથે બેઠે રહે ને તોય મજા આવે. બોલો, આ ખરેખર હું તમને આમ કાંઈ સારું નથી લગાડતો. હાવ ફ્રી હોય ને ત્યારે એકાદો ડુંગરો ગોતીને અમથા ખાલી બેસીએ ને તોય મજા આવે. બોલો, માણાથી કંટાળો ત્યારે ડુંગરે આવીને બેહવું. મને કોકે કીધું, મને કે આ ભગવાન ને માતાજી, લગભગ માતાજી બધી ડુંગર ઉપર, બાપુ બધા ભોંયરામાં. ભલે તો આપણે સ્ટેજ ઉપર બેઠા એટલે બાપુ કરવું પડે, પણ બાપુને બહુ ચિંતા ન હોય. ચિંતા માને બહુ હોય. આપણે જો આ પ્રોગ્રામમાં ઘરે જાવ તો બાપુ તો 2 ગોદડા ઉઠીને હોઈ ગયા છે, આવશે વહેલા મોઢા. એમ માં જાગતી હોય. પછી ભલે આપણી માં હોય, પછી આપણા છોકરાની માં હોય, એ જાગતા હોય બિચારા. હા,
સાચું કયો તો કુળદેવી તો ઈ જ કહેવાય ને એમ. એક ભાઈ મને મારે એકવાર પ્રોગ્રામમાં કહેવાય ગયું, આમ તો જો કે બોલી જાય ને પછી યારું આમ આપણે તો બોલી જતા હોય, પણ એમાંય આ ઓડિયન્સમાં બેઠે ને અમુક માણસો શબ્દ પકડી લેતા હોય. આ ઘેરા ઉપર ઘા હોય. બાપુ મુકતરામ બાપુ હોઈ ગયા, કેમ ગયા બાપુ? તરવરિયા યુવાન આપણા કોઠારી બાપુ મળ્યા છો, એને તાળીઓથી વધાવો સાહેબ. હા, વચ્ચે એક વાત યાદ આવી એટલે કહી દઉં. મેં પહેલા કીધું ને કે ઠાકર કરે ઠીક, અથવા તો જેની ઉપર આપણને ભરોસો લાગી જાય તો વાર ન લાગે. અને અહીંથી પ્રોગ્રામમાંથી અમે બોલતા હોય, સંતો બોલતા હોય. આજે પૂજ્ય મોરારી બાપુ પણ માની લો કે અહીંયા લગભગ 6 વાગે બાપુ આવી ગયા, અને બાપુ સારું બોલ્યા એમ તો કહેવાય જ નહીં, કારણ કે બોલે એ સંતો બોલે એ સારું જ બોલતા હોય ને સાહેબ. હા, આ બધી ભરોસાની વાતો છે, જેને સદગુરુની કૃપા મળી જાય. અને સાહેબ ગુરુની કોને જરૂર ન પડે એ તો મને કહો તમે. ગુરુજી રે વાગડાનો કાઢવું તુંબડું રે, એવું રે વાગડાનું કાઢવું તુંબડું. આ જિગ્નેશભાઈ, આ કવિરાજ જો મારા વાલા. ગુરુજી મને લેતા જાવ રે, હું રે વગડાનું કાઢવું તુંબડું રે. ગાંડી ગીરમાં એક સંત ધીરે 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 હાલ્યા જાય છે, પાછળથી એક પુકાર આવે છે. સંતને કડવું તુંબડું એમ કહે છે, તમે મને લેતા જાઓ. શું કામ? કોઈ વાદીના હાથમાં આવી જાય તો મને મુરલી બનાવી કઈક કાળોતરાની સામે નચાવશે, પણ સંત જો તમે લેતા જાઓ ને તો શું કરશો? મને કાપી રે કોરીને તમે કામ ડાળા કરો રે. સાધુડા પાણી પીતા જાવ રે, હું રે કડવી રે વેલનું તુંબડું, એવું હું રે કડવી રે વેલનું તુંબડે કીધું મારો વેલો કડવો છે, હું કડવું છું. કડવું તુંબડું જાત્રાઈ ગયું છે. બોલો, ગંગામ નાયું, ગોમતીમ નાયું, પછી ગામના ને એમ છું કે મીઠું થઈ ગયું છે, સુધારીને પ્રસાદ કરી કડવું ને કડવું. તમે કેવી રીતે જાઓ છો એના ઉપર આધાર છે ભાઈ, કેટલી શ્રદ્ધાથી જાઓ છો એના ઉપર આધાર છે.